નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે આજના ડુંગળીના માર્કેટના ભાવ કે આજનો ભાવ કેટલો અને ક્યાં સુધી રહી શકે છે। હવે ગુજરાત રાજ્યના જુદા જુદા માર્કેટ યાર્ડ એપીએમસી મંડીમાં ડુંગળીના બજારના ભાવની માહિતી સરળ રીતે આપી રહ્યો છું। સૌપ્રથમ માર્કેટ યાર્ડનું નામ, ત્યારબાદ ડુંગળીની પ્રાઇસ એટલે કે 1 ક્વિન્ટલમાં। તો સૌપ્રથમ નવસારીમાં 1700 રૂપિયા ભાવ છે, ત્યારબાદ નડિયાદમાં 1850 રૂપિયા સુધીનો ભાવ છે, ભરૂચમાં 1300 રૂપિયા સુધીનો ભાવ છે, જેતપુર રાજકોટમાં 855 રૂપિયા સુધીનો ભાવ દેખાઈ રહ્યો છે, પછી મહુવામાં 1013 રૂપિયા સુધીનો ભાવ જોવા મળી રહ્યો છે, ત્યારબાદ કપડવંજમાં 850 રૂપિયા સુધીનો ભાવ દેખાઈ રહ્યો છે, મહેસાણામાં 1005 રૂપિયા એટલે કે 1500 રૂપિયા સુધીનો ભાવ જોવા મળી રહ્યો છે, ત્યારબાદ ભુજમાં 1500 રૂપિયાનો ભાવ, ત્યારબાદ જામનગરમાં। મિત્રો, વિડીયોને આગળ વધારતા પહેલાં જો તમને આ વિડીયોની માહિતી ઉપયોગી લાગતી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં ડુંગળી લખવાનું ભૂલશો નહીં। અને આવી જ ડેઇલી માર્કેટ અપડેટિંગ માટે ચેનલને જોડાઈ જજો। તો વાત કરીએ જામનગરની, ત્યાં ભાવ 965 રૂપિયા સુધીનો, ત્યારબાદ ઢીસામાં 1175 રૂપિયા સુધીનો ભાવ જોવા મળી રહ્યો છે, ત્યારબાદ પોરબંદરમાં 1000 રૂપિયા સુધીનો ભાવ છે। તમને આ માહિતી ઉપયોગ લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો, બેલ આઇકન ઓલ કરતા જજો અને કોમેન્ટમાં ડુંગળી લખતા જજો। જય ગુજરાત, જય ખેડૂત।